રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના ગાંધી ચોક પાસેથી રાજકોટ રૂરલ એલસીબી પોલીસે ફોર વ્હીલ કારમાં સંતાડેલો 470 નંગ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દારૂ, ફોર વ્હીલ કાર અને એક મોબાઈલ મળીને કુલ ₹4,49,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે દારૂ જુગારના કેસો શોધી કાઢવા સૂચન કર્યું છે અને જે સૂચનના અન્વયે એલસીબી રાજકોટ ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર વીવી આડેદરા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચસી ગોહિલના માર્ગદર્શન હેઠળ આ તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે ₹4,49,000ના મુદ્દામાલ સાથે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીના એએસઆઈ અનિલભાઈ બડકોદૈયા, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સામડા, દિવીશભાઈ સુવા, હરેશભાઈ પરમાર, અરવિંદસિંહ જાડેજા તથા અબ્દુલભાઈ શેખ સહિતના સ્ટાફે કામગીરી પૂર્ણ કરી હતી.